નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં. જે આજે આપણે વાત કરશું કે ગુજરાત સરકારે હવે રાયડા અને ચણા, જેની આપણે ખેડૂતો ઘણા ટાઈમથી વાત જોતા હતા કે ત્યારે હવે એ લોકો ખરીદી ચાલુ કરશે, તો એના સમાચાર આવી ગયા છે કે ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર એ છે કે ગુજરાતમાં પીએમ આશા યોજના હેઠળ આપણે ચણા અને રાયડાના ટેકાના ભાવ ખરીદી નોંધણી અને તારીખ છે એ જાહેર થઈ ગઈ. તો મિત્રો, વાત કરીએ કે ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય એ આપણા ગુજરાત જે રાજ્યના કૃષિ ક્ષેત્ર માટે વર્ષ 2025નો એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થવાનું નિશ્ચિત થયું છે. કેમ કે રાજ્ય સરકારે કીધું કે ભાઈ 21 એપ્રિલથી રાજ્યભરમાં ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરીને ખેડૂતોને એક મોટી રાહત આપી છે. આ નિર્ણય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવા દિશામાં એક મજબૂત પગલું છે. આપણા જે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે વધુ વિગતો આપી હતી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ પારદર્શકતા સાથે ખરીદી પ્રક્રિયા અમલમાં મુકાઈ રહી છે એવું જણાવવામાં આવ્યું. તો મિત્રો, આપણે વાત કરીએ કે ચણાના ટેકાના ભાવ કેટલો છે અને શું વાત છે આગળ. તો ગુજરાતમાં આપણે ચણાની ખેતી આ વખતે ઘણા બધા જગ્યાએ બધાએ કરી જ છે. તો ખેડૂતોએ પણ મોટા ભાઈએ આપણે શું કે ઓનલાઈન અરજીઓ કરી છે. તો હવે જો રાજ્યભરમાં ટોટલ જે ચણાના વેચાણ માટે અત્યાર સુધીમાં 3.36 લાખથી વધુ ખેડૂતો ઓનલાઈન નોંધણી કરી છે. કેટલા મિત્રો? 3.36 લાખ લોકોએ. હવે આ આંકડો આપણે જોઈ કે ખેડૂતો ઉત્સાહ દર્શાવે કે ભાઈ ટેકાના ભાવે સારા આપણને કિંમત મળે છે. તો ટોટલ જે આપણું ફંડ છે રાજ્ય સરકાર દ્વારા તે 1903 કરોડના મૂલ્યનું છે અને 3.36 લાખ મેટ્રિક ટન ચણા ખરીદવાની આપણી તૈયારી છે. તો આ વખતે ખેડૂત મિત્રો ટોટલ 179 જેટલા ખરીદ કેન્દ્રો રાજ્યભરમાં કાર્યરત બનાવવામાં આવ્યા છે. અને હવે ટેકાનો ભાવ કેટલો છે એ તો ભાઈ ભારત સરકારે ચણાનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 5650 રૂપિયા રાખ્યો છે. એટલે આપણે એક મણને હિસાબે કરીએ તો 1130 રૂપિયા નક્કી કર્યા છે, જે આ વખતે પાકના બજાર ભાવની સરખામણીમાં આકર્ષક છે ભાઈ. કેમ કે ભાઈ ચણાના ભાવ જ આપતા નથી બજારમાં, તો શું કરીએ? ટેકાનો ભાવ જ આપણે માટે બેસ્ટ છે. આનાથી શું છે કે ભાઈ આપણા જે ખેડૂત મિત્રો છે જે આપણી ચણાની ખેતી કરીએ તો વધુ આપણને આર્થિક રીતે ફાયદો મળે જો આપણે ટેકાના ભાવ મળી જાય તો. હવે મિત્રો, આપણે બીજી વાત કરીએ કે રાયડાના ટેકાના ભાવ. જે રીતના ચણાના વાત કરી એ રીતના રાયડો પણ આપણે ગણતરીમાં આ વખતે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. તો એમાં ટોટલ 1.18 લાખથી વધુ ખેડૂતોએ ટોટલ અરજીઓ કરેલી છે ઓનલાઈન. અને હવે જો ભાવની વાત કરીએ તો 1 ક્વિન્ટલના 5950 રૂપિયા છે. એટલે એક જો આપણે મણની વાત કરીએ તો 1190 રૂપિયા થશે. અને ટોટલ ખરીદી જો કરવાના હોય તો 767 કરોડના મૂલ્યની 1.29 લાખ મેટ્રિક ટન રાયડો ખરીદવાના છે. જે રીતના આપણે જોયું કે ચણામાં 179 ખરીદ કેન્દ્રો છે, તો રાયડામાં આ વખતે ગુજરાત સરકારે આપણા 87 જેટલા ખરીદ કેન્દ્રો રાખેલા છે. હવે આ વિગતો પરથી એવું સ્પષ્ટ થાય કે રાજ્ય સરકારે પીએમ આશા યોજના હેઠળ પર રાયડાની ખરીદી માટે પણ ચોક્કસ યોજના જે રીતના ચણાની કરી હતી એ જ રીતના રાખેલી છે. તો ખેડૂત મિત્રો, આપણને ખબર છે કે રાયડો અને ચણા બંનેના ટેકાના ભાવ લીધેલા આ વખતે ખરીદી થવાની છે. તો આનો આપણે જે સ્કીમ છે કે યોજના છે કઈ છે તો પીએમ આશા યોજના છે. હવે આપણો મેઇન શું કહેવાય ઉદ્દેશ્ય શું છે? તો ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને આપણે પહેલાંથી ખબર પડી કે ભાઈ ટેકાનો ભાવ 1130 રૂપિયા ચણાનો છે ને 1190 રૂપિયા રાયડાનો છે. હવે જો આપણે બજારમાં જાય તો બજારમાં આપણના જે શેઠિયા હોય એટલો ભાવ આપે નહીં, તો આપણને શું કહેવાય ખેડૂતોને નુકસાની જાય. તો આપણે પહેલેથી સુનિશ્ચિત થઈ જાય કે ભાઈ 1130 રૂપિયા સરકાર આપવાની છે ચણાના અને 1190 રૂપિયા આપણને આપશે રાયડામાં. તો આના કરતાં ઓછા ભાવમાં આપણે શું કામ એના શેઠિયાઓને દઈએ? તો એટલા માટે શું છે કે શેઠિયાઓ પણ થોડા પ્રેશરમાં આવે. તો આ રીતના આપણું એક પીએમ આશા યોજનાનો મેઇન ઉદ્દેશ્ય આ છે. અને આ વખતે મિત્રો થોડીક આપણે વાત કરીએ પારદર્શિકતા, એટલે કે જે આપણે ઓનલાઈન અરજી થાય, હવે પણ આપણો વારો આવ્યો છે કે નહીં આવે, ત્યાંથી લઈને છેટ સીધા આપણા એકાઉન્ટમાં પૈસા આવે ત્યાં સુધીની આખી જે વસ્તુ છે તેમાં વધુમાં વધુ પારદર્શિકતા લઈ આવી એવું આ વખતે આપણે રાજ્ય સરકારના જે આપણા મંત્રી છે અને કૃષિ મંત્રી છે અને આપણા મુખ્યમંત્રીની યોજના છે કે ભાઈ ખેડૂતોને વધારે વધુ પારદર્શિકતા મળે, એટલે વધારે વધુ એ લોકોને લાભ મળે. તો આપણા જે કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે એને જણાવ્યું કે ભાઈ ટેકાના ભાવે ખરીદીની સમગ્ર પ્રક્રિયા આપણે પારદર્શક બનાવવામાં આવશે. ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે તે માટે તમામ ખરીદ કેન્દ્રો પર વ્યવસ્થિત વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તો હવે આમાં કઈ રીતના? તો ભાઈ એક ઓનલાઈન ટોકન સિસ્ટમ છે, પછી પકડતી દરખાસ્તની સિસ્ટમેટિક પ્રક્રિયા છે, હવે વજનની ચોકસાઈ અને આર્થિક ચૂકવણીની નિશ્ચિતતા, અને છેલ્લે આપણે જોઈએ કે SMS ભાઈ કેટલું તમારું થયું ભાઈ, તો SMS દ્વારા આપણને માહિતી છે એ વ્યવસ્થિત મળી રહે. હવે આનાથી શું થાય ભાઈ, આ પગલાંથી ખેડૂતોમાં આપણે વિશ્વાસ થોડોક વધારો થશે અને તેમના પાક માટે યોગ્ય ભાવ મળવાની લઈ વિશ્વાસ રહેશે.
તો આમ મિત્રો, ખેડૂત કલ્યાણ માટે આ વખતે રાજ્ય સરકારનું એક આપણું મજબૂત પગલું કહેતા કે ગુજરાત સરકારે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરીને રાજ્યના લાખો ખેડૂતોને ન્યાય આપ્યો છે. આ નિર્ણય ખેડૂતોની આવક વધારવા, તેમને ન્યાયસંગત ભાવ આપવા અને ખેતી ક્ષેત્રને સ્થિરતા આપવાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. ખેડૂતોએ પણ ઉત્સાહપૂર્વક જોડાઈને આ યાત્રાને સફળ બનાવવી જોઈએ. તો આમ ટેકાના ભાવે ખરીદી યોજના ગુજરાત રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે ઐતિહાસિક નિર્ણય તરીકે નોંધાઈ રહી છે, જે ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે અને વિકાસના માર્ગે વધુ એક પગલું સાબિત થશે. તો ખેડૂત મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે હવે વધુમાં વધુ મારી તરફથી પ્રયત્ન રહેશે કે ખેડૂત એટલે આપણી ખેતીને લગતા વિડીયો હું વધુમાં વધુ આ ચેનલ ઉપર મૂકું. ધન્યવાદ મિત્રો, ફરી આપણે મળશું નેક્સ્ટ ટાઈમ.